અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પછી મારી અમારી સાથે હોય ને એ બોલવાનું. વિવેક સાગરને કહ્યું બામણ ગાવાનું લઈ ગયો. વિવેક સાગર છે એમને માગેલું નથી કે મને નહીં ફાવે. એમને કોઈ ચાલો તો ખરા, આ તો બધું જોવું. એટલે બામણ ગાવાનું લઈ ગયા એવું બોલવું જોઈએ. પણ એમાં બોલતા થઈ ગયા અને તાર વાતો કરતા થઈ ગયા. એટલે કહેવાનું છે કે બીજા પાછા જડે હોય એને બોલવાનું, બેને પેલા બોલી જાય પછી બોલો સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ બોલે એટલે આજુબાજુ બધા જે ગામમાં અને ફરિયામાં હોય એ આવે. એનું માગીને પાછા બીજા ફરિયામાં જઈએ, ત્યાં પાછું આ રીતે અલગ જગાવીએ અને ચોખા દાળ જે આવે થાય એટલે થાય. એટલે પહેલાં પણ જોરી ઉપર મંદિર થયા છે એટલે આ રીતે બધું થયું કે ભિક્ષા માગીને જોરી માગીને જે આવે એમાંથી આ કામ થયું છે. અને આજે ભગવાનની દયાથી અને આ જેવા મહાન જે હરિભક્તો તૈયાર થયા છે. આજે કંઈ જોરી માગવા ઘરોઘર જવું પડતું નથી. પણ અમેથી તમે જે સેવા કરો છો તે માટે ધન્યવાદ છે. ભગવાન તમને ઘણું આપે, તમારામાં સત્સંગ દૃઢ થાય, કુટુંબ પરિવારમાં સુખ્યા થાય અને સમાજમાં પણ શાંતિ થાય. એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ થોડી ભરતા સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આપણે સ્વામી બાપાના ખૂબ આભારી છીએ. બાપા છેલ્લે બધા જ હરિભક્તો અને સંતો એ બધાને હાથ જોડીને એ નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. એ વખતે સ્વામી એક એક હરિભક્તને જોઈને એવું વિચારે છે કે હું આનો દાસ છું, હું આનો દાસ છું, હું આનો દાસ છું. એકવાર સ્વામીને આફ્રિકામાં પૂછ્યું હતું કે સ્વામી આપ આટલી વખત હાથ જોડો છો તો આપને આમ થાક નથી લાગતો? ત્યારે સ્વામીએ વાત કરી, સ્વામી કે હજુ તૃપ્તિ થતી નથી. આટલી 10 થી 15 મિનિટ સુધી સ્વામી હાથ જોડીને બધાને નમસ્કાર કરે છે પણ એમાં પણ સ્વામીને હજુ તૃપ્તિ થતી નથી. પછી સ્વામીએ કારણ આપ્યું. સ્વામી કે કારણ કમાણી થાય છે. આમ સ્વામી બાપાએ એ દાસ થવામાં માલ માન્યો છે અને બીજું સ્વામીને દાસ થવામાં મજા આવે છે. માલ તો માન્યો છે પણ સાથે એમાં મજા આવે છે. એટલે દાસ થવામાં મજા ક્યારે આવે? તો જ્યારે અંતરમાં બિલકુલ કોઈ પ્રકારનું માન ન હોય ને ત્યારે જ મજા આવી શકે. બાકી તો સજા જેવું લાગે, કેમ કે કોઈને દાસ થવું ગમે નહીં. અને આપણે જોયું છે પણ એવું કે સ્વામીને દાસ થવામાં એટલી મજા આવે છે કે એના વિચારો એને સતત આવ્યા કરે છે. બધાનો દાસ ભાવે સેવા કરવાની ઈચ્છા રહે છે. બીજા અધિક છે અને ઊંડું તો હંમેશા રહ્યા કરે છે અને આનંદ મજા આવે છે.
સ્વામી, આપ જ કહો છો ને કે આખા બ્રહ્માંડના જીવોના તમામ પુણ્ય ભેગા કરીએ તો પણ યોગ તો શું, આ ભગવાનની ઝાંખી પણ ન થાય. અનંત કોટી સાધનો કર્યા પછી પણ, અનંત કષ્ટો વેઠીને પણ જે ભગવાનની પ્રાપ્તિ ન થાય તે ભગવાન અમને સાક્ષાત મળી ગયા. એવી અતિ દુર્લભ, અતિ અમૂલ્ય, અતિ અલૌકિક વાત અમને આજે મળી ગઈ છે. એટલે અમારા અંતરમાં અપાર આનંદ છે.